આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 39મો શ્લોક જોઈશું. ગઈકાલે ભગવાને આપણને સમજાવ્યું હતું કે આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર કરનારું બીજું કશું જ નથી અને યોગ દ્વારા શુદ્ધ થયેલો સાધક સમય જતાં આ જ્ઞાન પોતાના આત્મામાં સ્વયં અનુભવે છે. આજે ભગવાન જ્ઞાન પ્રાપ્ત કરવાની 3 અનિવાર્ય પાત્રતાઓ અને તેનાથી મળતી પરમ શાંતિનું રહસ્ય આપણી સમક્ષ પ્રગટ કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 38માં આપણે જોયું કે પવિત્ર જ્ઞાન જ મનુષ્યના મન અને આત્માનો પરમ આધાર છે, જે નિષ્કામ કર્મયોગથી આપોઆપ સ્ફુરે છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 39, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ જ્ઞાન પામવા માટેના 3 મહાન સ્તંભ દર્શાવે છે. ભગવાન કહે છે કે જે મનુષ્ય શ્રદ્ધાવાન છે, પોતાના લક્ષ્ય પ્રત્યે તત્પર, સમર્પિત છે અને જેણે પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવ્યો છે, તે જ સાચા જ્ઞાનને પામે છે અને આ જ્ઞાન પામ્યા પછી તે તુરંત જ પરમ અખંડ શાંતિને પ્રાપ્ત કરી લે છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાન લબ્ધ્વા પરા શાંતિમ ચિરેણાધિગચ્છતિ 39. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, જે સાધક શ્રદ્ધાવાન છે, શ્રદ્ધાવાન, ઈશ્વર અને સાધનામાં તત્પર અર્થાત સતત પ્રયત્નશીલ છે, તત્પરઃ, અને જેણે પોતાની ઇન્દ્રિયો પર પૂર્ણ સંયમ મેળવી લીધો છે, સંયત ઇન્દ્રિયઃ, તે જ્ઞાન પ્રાપ્ત કરે છે, લભતે જ્ઞાનમ, અને એવું પવિત્ર જ્ઞાન મેળવ્યા પછી જ્ઞાનમ લબ્ધ્વા, તે ખૂબ જ ઝડપથી, વિલંબ વગર, અચિરેણ પરમ શાંતિને પ્રાપ્ત કરી લે છે, પરામ શાંતિમ અધિગચ્છતિ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોક મુજબ જ્ઞાન મેળવવા માટે કયા 3 મુખ્ય ગુણ હોવા જરૂરી છે? જવાબ: શ્રદ્ધા, તત્પરતા, ડેડિકેશન, ફોકસ, અને ઇન્દ્રિય સંયમ, સેલ્ફ કંટ્રોલ. 2. અચિરેણ શબ્દનો સંસ્કૃતમાં અર્થ શો થાય? જવાબ: અતિશીઘ્ર, વિલંબ વગર અથવા તરત જ. 3. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મનુષ્યને શું મળે છે? જવાબ: પરાશાંતિમ અધિગચ્છતિ, સંસારના તમામ દુઃખો અને તણાવથી પર એવી પરમ આંતરિક શાંતિ. 4. સંયતેન્દ્રિયઃનો અર્થ શો સમજવો? જવાબ: જેણે પોતાની 5 ઇન્દ્રિયો, આંખ, કાન, જીભ વગેરે અને મનને વિષયભોગોની લાલચમાંથી મુક્ત કરીને નિયંત્રણમાં રાખ્યા છે. 5. શા માટે જ્ઞાન પ્રાપ્તિમાં શ્રદ્ધાને પહેલી શરત ગણાવી છે? જવાબ: કારણ કે શ્રદ્ધા વગર મનુષ્યમાં શીખવાનો કે સ્વીકારવાનો ભાવ જાગતો નથી. શ્રદ્ધા જ જ્ઞાનનો દરવાજો ખોલે છે. 6. તત્પરઃ નો વ્યાવહારિક અર્થ શો થાય? જવાબ: પોતાના ધ્યેય કે લક્ષ્ય પ્રત્યે પૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરીને મન વચન કર્મથી સમર્પિત રહેવું. 7. શું ઇન્દ્રિયો અસંયમિત હોય તો જ્ઞાન ટકી શકે? જવાબ: ના. જેમ તૂટેલા પાત્રમાં પાણી ટકતું નથી, તેમ અસંયમિત મનવાળા વ્યક્તિમાં જ્ઞાન લાંબો સમય ટકતું નથી. 8. આ શ્લોક શાંતિ મેળવવાનો કયો સીધો માર્ગ દર્શાવે છે? જવાબ: સાચું જ્ઞાન અને વિવેક જ પરમ શાંતિનો એકમાત્ર અચૂક રસ્તો છે. 9. આજના યુગમાં આ શ્લોક વિદ્યાર્થી કે પ્રોફેશનલને શું શીખવે છે? જવાબ: પોતાના કામમાં શ્રદ્ધા રાખવી, ડિજિટલ ડિસ્ટ્રેક્શનથી ઇન્દ્રિયોને બચાવવી અને શીખવા માટે સદા તત્પર રહેવું. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 4થા અધ્યાયનો 39મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. દ્રઢ શ્રદ્ધા અને સમર્પણ, શ્રદ્ધાવાન અને તત્પરઃ, બિલ્ડિંગ અનશેકેબલ ફેથ એન્ડ કમિટમેન્ટ. ભગવાન શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમનું દિવ્ય સૂત્ર આપે છે. જીવનનો એક મોટો ઉદ્દેશ એ છે કે આપણે જે પણ ક્ષેત્રમાં કામ કરીએ તેમાં પૂર્ણ શ્રદ્ધા અને તત્પરતા રાખવી. જો આપણને પોતાના કૌશલ્ય, ઈશ્વર કે પોતાના કાર્ય પર શ્રદ્ધા ન હોય તો સંશય આપણી પ્રગતિ રોકી દે છે. જ્યારે તમે તમારા લક્ષ્ય પ્રત્યે 100% સમર્પિત થઈ જાઓ છો, ત્યારે જ જ્ઞાન અને સફળતા આપોઆપ પ્રગટ થાય છે. 2. આત્મસંયમ અને શિસ્ત. સંયતેન્દ્રિયઃ માસ્ટરિંગ સેલ્ફ ડિસિપ્લિન એન્ડ ફોકસ. સંયતેન્દ્રિયઃ. આજના માહિતી અને ટેકનોલોજીના યુગમાં આપણી ઇન્દ્રિયો સતત બહારની દુનિયામાં ભટકતી રહે છે. એક સાચો ક્રિએટર, વાયરમેન, ઇજનેર કે નેતા એ જ બની શકે જે પોતાની ઇન્દ્રિયો અને સમય પર નિયંત્રણ રાખે. અનાવશ્યક વાસનાઓ, ક્રોધ કે આળસ પર વિજય મેળવીને પોતાના ચિત્તને એકાગ્ર કરવું એ જ જીવનની ખરી ડિજિટલ કી છે. 3. પરમ આંતરિક શાંતિની પ્રાપ્તિ. અચિરેણ પરા શાંતિમ, અચીવિંગ ઇન્સ્ટન્ટ ઇનર પીસ. માનવ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ કેવળ ભૌતિક ધન કમાવાનો નથી, પણ મનની પરમ શાંતિ મેળવવાનો છે.
જ્યારે મનુષ્ય સત્ય અને આત્મજ્ઞાનને સમજી લે છે ત્યારે સંસારની કોઈપણ મુશ્કેલી કે હાર-જીત તેને અશાંત કરી શકતી નથી. અંદરની આ અખંડ શાંતિ જ મનુષ્યને સાચા અર્થમાં સમર્થ અને આનંદિત બનાવે છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. શ્રદ્ધા, સતત તત્પરતા અને ઇન્દ્રિય સંયમ ધરાવનારો સાધક જ પવિત્ર જ્ઞાન મેળવવાને યોગ્ય બને છે. 2. સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં જ મનુષ્ય અતિશીઘ્ર પરમ અખંડ શાંતિને પ્રાપ્ત કરી લે છે. 3. મનને વિકારોથી મુક્ત કરીને લક્ષ્ય તરફ સમર્પિત રહેવું એ જ શાંતિ અને સિદ્ધિની સનાતન કી છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એ અતિ ચેતવણીરૂપ અને ગંભીર શ્લોક, અધ્યાય 4, શ્લોક 40 જોઈશું. અગ્નશ્ચા શ્રદ્ધધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ, જેમાં ભગવાન સંશયી, શંકાશીલ મનુષ્યનું કડવું સત્ય બતાવતા ઘોષણા કરશે કે જે અજ્ઞાની છે, શ્રદ્ધાહીન છે અને જેના મનમાં સતત શંકાઓ રહે છે, તેનો સંપૂર્ણ વિનાશ થાય છે. એવા સંશયાત્મા માટે આ લોક કે પરલોકમાં ક્યાંય સુખ નથી. આ સંશયના વિનાશક સ્વરૂપને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.